ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા આ જે પેરેગ્રાફ છે એ જોયો હતો, બરોબર છે. આજે આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. આ તમારું ત્રીજો પ્રેસ રિપોર્ટ છે. આ પ્રેસ રિપોર્ટની સોફ્ટ કોપી હું તમને બધાને મોકલી આપીશ, પણ તમારે નોટની અંદર જે કંઈ શબ્દો હું તમને અહીંયા લખાવું છું, બરોબર છે, એ શબ્દો તમારે લખવાના, બરોબર છે. તમારે જરૂર પડશે એની. જ્યારે તમે અભ્યાસ કરવા બેસો તો એનો ગુજરાતીમાં અર્થ અને એ હું તમને સમજાવીશ. ઓકે, સો વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર. ઓકે, તો અહીંયા સુધી આપણે ભણ્યા છીએ. વન વુમન ત્યાં સુધી ભણ્યા હતા. ઓકે, earlier this year India's railway minister LP Yadav seemed to concede CONCEDE એવું માનવું, સમજી લેવું, ટુ કન્સીડ માનવું, સમજી લેવું, seemed લાગતું હતું, લાગવું. ઓકે, earlier this year India's railway minister LP Yadav seemed to concede, એવું એ માનતા હતા, સમજતા હતા, that it was almost impossible to ensure safety on Indian railways. તો જે ભારતના રેલવે પ્રધાન છે એ પોતે શું કહે છે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ એન્શ્યોર સેફટી ઓન ઇન્ડિયાઝ રેલવેઝ. તો ઇન્ડિયાની જે રેલવે છે એની સેફટીની ખાતરી આપવી એ બહુ કંઈ મોટી નાની વાત નથી, અને એ પોસિબલ નથી કે તમે એટલા સેફ રહી શકો. તો એટલી સેફટી ભારતના રેલવેની છે. In a much criticized aside to journalist પત્રકારો છે એમની વચ્ચે એમની ટીકા કરવામાં આવી. વિવેચન, ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી, વિવેચન કરવું વગેરે. મિસ્ટર યાદવ ડેલિગેટેડ રિસ્પોન્સિબિલિટી ફોર સેફટી ટુ વિશ્વકર્મા. તો એ એમણે આગળની આ બે લાઈનમાં શું કીધું કે ભાઈ રેલવેની જે સલામતી છે, બરોબર, એ તો અશક્ય છે, કેમની સલામત રાખી શકાય રેલવેને, બરોબર છે. એમના એ સ્ટેટમેન્ટને કારણે ટીકા પાત્ર પણ બન્યા. સમાચાર પત્રોમાં જે જર્નાલિસ્ટ છે એમનામાં પણ એ ટીકા પાત્ર બને. તો મિનિસ્ટર શું કહે છે, ડેલિગેટેડ રિસ્પોન્સિબિલિટી ફોર સેફટી ટુ વિશ્વકર્મા. વિશ્વકર્મા તમને ખબર છે, ભગવાનનું નામ છે, બરોબર છે. તો એમણે એ જવાબદારી કોના માથે નાખી છે? વિશ્વકર્મા, ભગવાનના માથે એ જવાબદારી કોની છે? વિશ્વકર્મા છે. તો કોણ છે વિશ્વકર્મા? ધ હિન્દુ ગોડ ઓફ મશીન્સ, યંત્રોના દેવ છે, બરોબર છે ને. વિશ્વકર્મા તમને ખબર છે, વિશ્વકર્મા સુથાર ને એ લોકો છે, એ લોકો એમના ઈષ્ટદેવ છે વિશ્વકર્મા. તો એમની જવાબદારી છે એ બચાવે. ઇટ ઇઝ હિઝ ડ્યુટી નોટ માઇન. શું કહે છે યાદવ કે ભાઈ એ મારી જવાબદારી નથી, એ તો એમની જવાબદારી છે. એમની એટલે ભગવાનની, ભગવાન વિશ્વકર્માની જવાબદારી છે બધાની સલામતીની, બધાને સાચવવાની. મિસ્ટર યાદવ may have paused to regret his flippancy yesterday. તો આ જ્યારે રિપોર્ટ લખાય છે ને એની વાત, અકસ્માત થાય ત્યારે જે રેલવે મિનિસ્ટર હોય, બરોબર, રેલવે પ્રધાન હોય, એ મીડિયા આગળ પોતાનું સ્ટેટમેન્ટ આપે કે ભાઈ કેવી રીતે અકસ્માત થયેલો, શું થયું વગેરે વગેરે, એનો રિપોર્ટિંગ સ્ટેટમેન્ટ એમણે પ્રેસની આગળ કરવું પડે. તો એ શું કહે છે, મિસ્ટર યાદવ મે હેવ પોઝ ટુ રિગ્રેટ હિઝ ફ્લિપન્સી. ફ્લિપન્સી એટલે જીભ લથડી જેવી, બરોબર, ઘણા બોલતા બોલતા જીભ લથડી જાય, તો એવું થયેલું છે. When several prominent figures called for his resignation as television news channels showed barely censored pictures of shrouded bodies being lined up along the track side. તો જ્યારે રેલવે ટ્રેકની બાજુમાં ક્ષત વિક્ષત માણસોના શરીરોને આમ કતારબંધ ગોઠવેલા, અને એ જ્યારે મીડિયા પર બતાવવામાં આવ્યું ત્યારે ઘણા બધા લોકોએ પ્રધાનની રાજીનામાની માંગ કરી કે ભાઈ એલપી યાદવે તાત્કાલિક એમના પ્રધાનમંત્રી
પ્રધાન પદેથી એમને રાજીનામું એમની જવાબદારી બને, ભગવાનના માથે જવાબદારી નખાય નહીં, અને એ રીતે એમનું રેઝિગ્નેશન રાજીનામું માંગવામાં આવ્યું. India's railways, like so much of India's civil infrastructure, including roads, power station and airports, are in chronic need of public investment. Okay, તો ભારતની રેલવે જે છે, like so much of India's civil infrastructure એટલે જાહેર સંસ્થાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખાઓ જે લોકો ઉપયોગ કરતા હોય, બરોબર છે. પર્ટિક્યુલર એ વ્યક્તિનો ગ્રુપ કે નહીં, પણ આખો દેશ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં રોડ્સ આવે છે, પાવર સ્ટેશન આવે છે, એરપોર્ટ આવે છે, રેલવેના સ્ટેશનો આવે છે, બસ સ્ટેશનો આવે છે, બરોબર છે. આ બધું જ શું આવે છે? સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આવે છે. અને આ બધા જ ઇન ક્રોનિક નીડ ઓફ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ. તો આની બધાની અંદર એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે બધી સંસ્થાનો છે, સરકારી જાહેર સાહસો છે, જાહેર જગ્યાઓ છે, જાહેર માલ મિલકત છે, એની સાચવણીની હવે ખૂબ તાતી જરૂરિયાત ઊભી થઈ છે, બરોબર ને. એટલે કે જ્યાં સુધી સરકાર તંત્ર ચલાવતી હોય છે ત્યારે એ જવાબદારી કોઈ વ્યક્તિગત હોતી નથી, એટલે કોઈ ચિંતા નથી કરતું. તમે રેલવે સ્ટેશન જુઓ કેટલા ગંદા હોય, બરોબર છે. જાહેર સંસ્થાઓ, જાહેર બિલ્ડિંગ્સ જે પબ્લિક માટેનો, પબ્લિક જેનો યુઝ કરતી હોય, એ પણ કેટલી બધી ગંદી હોય છે, બરોબર. કેમ? કારણ કે પબ્લિક છે એટલે કોઈની ચિંતા નહીં, પબ્લિકનું એ બધાનું. જ્યારે એની સામે તમે પ્રાઇવેટ કોઈ કંપનીમાં જાઓ, પ્રાઇવેટ કોઈ જગ્યાએ જાઓ, પ્રાઇવેટ કોઈ બેંકની અંદર જાઓ, તો કેટલું સિસ્ટમેટિક કામ થતું હોય છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ હોય છે, ત્યાંના લોકો બેઠેલા જે સેવા કરવા માટે જે વર્કર્સ હોય, એમ્પ્લોઈઝ હોય, એ પણ ખૂબ જ સારી રીતે કસ્ટમરની કેર કરતા હોય છે, એમની સાર સંભાળ રાખતા હોય છે, ઇમરજન્સી એમને એટેન્ડ કરતા હોય છે. એટલે અહીં લખ્યું છે નીડ ઓફ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ. જો તમે લેટેસ્ટમાં પેપર વાંચતા હોય તો રેલવે સ્ટેશનો, એરપોર્ટનું, આ બધાનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. ખાનગી લોકો રેલવે પણ ચલાવશે, એરપોર્ટ પણ ચલાવશે, અને રેલવે સ્ટેશનો ઉપર પણ એમનું રાજ હશે. અને એ પ્રાઇવેટ હશે ને તો તમને રેલવેમાં મુસાફરી કરવાનું ગમશે. રેલવે તમે જુઓ ઘણી જગ્યાએ રેલવે સ્ટેશનો કેટલા બધા ગંદા હોય છે, કોઈ સુવિધા ના હોય, પાણીની વ્યવસ્થા ના હોય, બેઠક, નો ડાઉટ અત્યારે ઘણું બધું સારું છે, પણ જ્યારે જો પ્રાઇવેટ થતું હોય, બરોબર છે, તમે એરપોર્ટ પર જાઓ, એરપોર્ટ પર કેટલી બધી સવલત છે, પણ યુ હેવ ટુ પે. ચા પીવી હોય તો 200 રૂપિયાની એક ચા થાય, બરોબર. દેટ મીન્સ કે પબ્લિક જ્યારે પબ્લિકને સોંપવામાં આવે એ કામ કરવા માટે, પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ અંદર હોય, સો થિંગ્સ ગો ગુડ. નાઉ ટ્રેન સર્વિસીસ આર ઇન્ટ્રોડ્યુસ્ડ every year with insufficient improvement in signaling and track quality according to industry analysis. તો જે રેલવેની વ્યવસ્થા છે એનું જો એનાલિસિસ કરવામાં આવે, બરોબર છે, એનો અભ્યાસ કરવામાં આવે, તો નો ન્યૂ ટ્રેન સર્વિસીસ આર ઇન્ટ્રોડ્યુસ એવરી યર. તો દર વર્ષે બજેટમાં નવી ટ્રેન્સ શરૂ કરવાની છે એવી જાહેરાતો કરવામાં આવે છે. વિથ ઇનસફિશિયન્ટ ઇમ્પ્રુવમેન્ટ, પણ એની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો કરવામાં આવતો નથી. નવા ડબ્બા બનાવે પણ એની પર પૂરતી, ઇનસફિશિયન્ટ એટલે અપૂરતી ઇમ્પ્રુવમેન્ટ, અપૂરતો સુધારો, કોઈ સુધારો જેવું છે ને એવું ને એવું બીજું બનાવીને મૂકી દેવાનું. ઓકે, તો પબ્લિકની તકલીફો શું છે એનું ધ્યાન રાખી અને જ્યારે તમે નવી ટ્રેન્સ ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે વ્યક્તિઓની, પબ્લિકની, જાહેર જનતાની જે જરૂરિયાતો છે એ પ્રમાણે તમારે એની અંદર સુધારો વધારો કરવો પડે. સાથે સાથે સિગ્નલિંગ અને ટ્રેક ક્વોલિટી, બરોબર છે, નો ડાઉટ અત્યારે તો ઘણું સારું છે, પણ તેમ છતાંય ઘણી બધી જગ્યાએ સિગ્નલિંગ, આપણે આગળનો જે રિપોર્ટ જો એની અંદર જે અકસ્માત, તો એનું કારણ શું હતું? ફેલિયર ઓફ સિગ્નલિંગ. સિગ્નલિંગ ખોટું થઈ ગયું એટલે એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી ગઈ, બરોબર છે, એટલે ખોટું. અને ટ્રેક ક્વોલિટી, ઘણી વખત તમે જોયું હશે ડીરેલ થતી હોય. ડીરેલ એટલે પાટા પરથી ટ્રેનનું ઉથલી પડવું અથવા નીચે પડી જવું, પાટા પરથી ઉથલી પડવું. એનું કારણ છે કે ટ્રેકની યોગ્ય મરામત કરવામાં ના આવે, યોગ્ય કાળજી રાખવામાં ના આવે, એને કારણે એકોર્ડિંગ ટુ ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ. તો જે ઉદ્યોગે છે એ આવી જાહેર જે માલ મિલકત છે
એનું પણ વિશ્લેષણ કરતા હોય છે, બરોબર છે, એનો અભ્યાસ કરતા હોય છે, એનો સર્વે કરતા હોય છે, અને ક્યાં શું ત્રુટિ છે એની એનું રિપોર્ટિંગ પણ એ કરતા હોય છે. લાસ્ટ યર there was an accident of some description almost every day according to official figures, although none of eclipsed that of September 2000, when 130 people died after the luxury Rajdhani Express plunged off a bridge and into a river in eastern India. Okay, તો આ ગયા વર્ષના એક અકસ્માતની વાત કરે છે. લાસ્ટ યર there was an accident of some description almost every day. દરરોજની આવી કોઈક ને કોઈ ઘટના બનતી હોય છે. According to official figures, although none to escape that September 2002, તો સપ્ટેમ્બર 2002 નો જે રાજધાની એક્સપ્રેસનો અકસ્માત થયેલો એને આપણે એમાંથી દૂર કરી શકીએ નહીં, જેની અંદર લગભગ 130 લોકો મરી ગયા. અને કારણ શું હતું? પ્લન્જ ઓફ અ બ્રિજ પરથી ઉછળીને નદીમાં પડેલો. ક્યાં? ઈસ્ટર્ન ઇન્ડિયામાં, એટલે ઈસ્ટ બાજુ આ પ્રકારનો એક અકસ્માત થયો હતો. ઓકે, પેરેગ્રાફ નંબર 4, report number 4. Okay, this is again about train collision. બે ટ્રેન્સ વચ્ચેનો અકસ્માત થયેલો છે. એ આમાંથી તમને જે પણ સરળ લાગે એ કોન્સન્ટ્રેશન કરી અને એને મોડે કરવાનો કે વોટએવર તમારે જે કરવું એ કરજો, પણ રિપોર્ટ તમારે તૈયાર કરવા પડશે. 12 killed, 45 injured as 2 passenger trains collide near Gorakhpur. Okay, તો ગોરખપુર નજીક બે પેસેન્જર ટ્રેન્સની અથડામણમાં 12 લોકોના મૃત્યુ થયા અને 45 જણ ઘાયલ થયા. બરોબર, ફરી કોલાઇડ શબ્દ છે, ફરી લખો તમે. કોલાઇડ ઉપરથી કોલાઇઝન શબ્દ આવે છે. કોલાઇડ વર્બ છે, કોલાઇઝન નાઉન છે. કોલાઇઝન એટલે અથડામણ અને ટુ કોલાઇડ એટલે અથડાવવું, બે વસ્તુઓનું સામસામે અથડાવવું. At least 12 persons were killed. લગભગ 12 લોકો મરી ગયા. At least 12 persons were killed and 45 injured, અને 45 જણા ઘાયલ થયા. ક્યારે? When a speeding passenger train, speeding passenger train એટલે ગતિમાં જતી, સ્પીડમાં જતી એક પેસેન્જર ટ્રેન allegedly jumped signal, allegedly jumped signal, સિગ્નલ તોડીને આગળ વધી ગઈ. જમ્પ સિગ્નલ એટલે તમે જોજો, ટ્રેન જ્યારે ઊભી રહે ને ત્યારે લાલ સિગ્નલ હોય ને એની પહેલા જ એને ઊભું રાખવું પડે, નહીં તો ડ્રાઈવર ઘેર જતો રહે. He'll be immediately suspended. ઓકે, તો allegedly એવું કહેવામાં આવે છે, allegedly એટલે jumped signal and collided with another train. શું છે? જે સિગ્નલિંગ હતું એ સિગ્નલ તોડી અને એ બીજી ટ્રેનમાં અથડાય છે. which was taking a turn on a loop line. લૂપ લાઇન એટલે ટ્રેનને આગી પાછી, એન્જિનને આગા પાછા કરવાની લૂપ લાઇન હોય છે. એટલે એક લાઇનમાંથી બીજી લાઇનમાં જવાનું. તમે જોજો, બે ટ્રેક હોય ને તો વચ્ચે આમ એક આમ એસ જેવું આમ વાંકા પટ્ટા હોય છે, બરોબર છે, તો એ લૂપ લાઇન હોય. લૂપ લાઇન એટલે એક ટ્રેકમાંથી બીજા ટ્રેકમાં જવાની. તો એવી જે લૂપ લાઇનની અંદર હતું ગોરખપુરમાં, ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રેનનું નામ છે. ઓકે, મુદ્દે લખનઉ કૃષક એક્સપ્રેસ is the name of the train. Hit બરાઉની બાઉન્ડ એક્સપ્રેસ ટ્રેન. બે ટ્રેન છે, બરોબર છે.
from Lucknow from the side while it was on the loop line at Nandnagar railway crossing. તો નંદનગર રેલવે ક્રોસિંગ આગળ જ્યારે આ ટ્રેન બરૌની બાઉન્ડ એક્સપ્રેસ હતી ત્યારે પેલી લખનઉ કૃષક એક્સપ્રેસે એને ટક્કર મારી. About 7 kilometers from here at around 11 PM. તો લગભગ સાંજના રાતના 11 વાગ્યાની આજુબાજુ આ અકસ્માત થયેલો. ચીફ પબ્લિક રિલેશન ઓફિસર ઓફ નોર્થ ઈસ્ટર્ન રેલવે. ઓકે, તો નોર્થ ઈસ્ટર્ન રેલવે કહેવાય, બરોબર છે ને. નોર્થ એટલે પૂર્વ ઉત્તર પૂર્વ રેલવે. આપણી અહીંયાની જે રેલવે છે એ વેસ્ટર્ન રેલવે છે. તો સૂચના કોણે આપી છે? આલોક કુમાર સિંહ. એ કોણ છે? ચીફ પબ્લિક રિલેશન ઓફિસર. તો નોર્થ ઈસ્ટ રેલવેના જે પબ્લિક રિલેશન ઓફિસર છે એમણે આ મીડિયાને માહિતી આપી. કઈ? આ આખી ઘટનાની કે ભાઈ શું થયું. તો ભાઈ કે કૃષક એક્સપ્રેસ હતી એ બરૌની બાઉન્ડ જે એક્સપ્રેસ હતી બરૌની જતી એ એક્સપ્રેસ ટ્રેનને અથડાઈ. 3 coaches of Barauni Express were badly damaged in collision. તો આ બરૌની એક્સપ્રેસ છે એના 3 ડબ્બા ખૂબ જ ગંભીર રીતે નુકસાન પામ્યા હતા. ડેમેજ્ડ, નુકસાન પામવું. કોલાઇઝન મેં આગળ તમને કીધું ને, તો અથડાવવું. 12 passengers have died in the accident. 12 લોકો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. Singh said, adding the loco pilot of Krishak Express Ram Bahadur and assistant loco pilot Satyajit have been suspended for allegedly overshooting the signal. તો સિંઘ જે છે ચીફ પબ્લિક રિલેશન ઓફિસર, એમણે શું કીધું કે લોકો પાયલોટ જે હોય, ઓકે, લોકો પાયલોટ એટલે જે લોકલ ટ્રેનોના લૂપમાં ગાડીઓ લઈ જતા લાવતા હોય ને એને લોકો કહેવાય. લોકો શેડ, તમે અમદાવાદમાં જાઓ તો લોકો શેડ હોય છે, વટવામાં છે, કાંકરિયામાં છે, એવી બધી જગ્યા હોય. તો એ લોકો શું કરતા હોય, ટ્રેનોને એક આગી પાછી કરતા હોય. તો એ બંને પાયલટ્સ કહેવાય છે. આપણે જેને ડ્રાઈવર કહે છે, ટ્રેનના ડ્રાઈવર, દે આર નોન્ડ એઝ પાયલટ્સ. તો એમણે ઓવરશૂટ, નજર અંદાજ કરવું, ઓવરશૂટ, નજર અંદાજ કરવું. તો એમણે સિગ્નલને નજર અંદાજ કર્યું, બરોબર છે. એટલે એમને તાત્કાલિકપણે નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા. સસ્પેન્ડેડ, બરખાસ્ત કરી દેવામાં આવ્યા. પ્રાઇમા ફેસી, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, લખો. પ્રાઇમા ફેસી, પ્રથમ નજરે. પ્રાઇમા ફેસી ઇટ અપિયર્સ, પ્રથમ દ્રષ્ટિએ. પ્રાઇમા ફેસી કેસ, આ શબ્દ આવી ગયો છે, આપણે ભણ્યા છીએ. અપિયર્સ ધ કૃષક એક્સપ્રેસ વોઝ સપોઝ ટુ સ્ટોપ. પહેલી નજરે તો એવું લાગે છે કે કૃષક એક્સપ્રેસે થોભવાનું હતું, સપોઝ ટુ સ્ટોપ. આગળ બીજી ટ્રેન આગી પાછી થતી હોય લૂપમાં, બટ ઇટ ઓવરશોટ ધ સિગ્નલ. પણ એણે એ સિગ્નલને નજર અંદાજ કર્યું અથવા એની ધ્યાન બહાર જતું હતું, જોયું નહીં. ધ ટ્રેન વોઝ ગોઈંગ ટુવર્ડ્સ લખનઉ. આ ટ્રેન કઈ જઈ રહેતી હતી? લખનઉ. વાઇલ બરૌની એક્સપ્રેસ વોઝ કમિંગ ફ્રોમ ધ સ્ટેટ કેપિટલ. તો એ ત્યાં કેપિટલ એટલે કે રાજધાનીના શહેરથી આવી રહી હતી. 45 passengers were injured in the accident. 45 લોકોને આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે. and 12 of stated to be serious. અને એમાં પાછા 12 જણાને તો વધારે ઈજા થઈ છે, જે લોકો સિરિયસ છે, ગંભીર છે. ધ ઓફિશિયલ સેડ. તો આ બધી માહિતી જે
રેલવેના અધિકારીઓ છે એ આપે. ઘણી બધી માહિતી ઘણી વખત પોલીસ અધિકારીઓ આપતા. An inquiry has been ordered by the railway under Commissioner Railway Safety P.K. Bajpai to ascertain the cause of the accident. તો ક્યાંય પણ આવો અકસ્માત થાય, કોઈ ઘટના બને તો એની એક કમિટીની રચના કરવામાં આવતી હોય છે. એક કમિટી આ અકસ્માત કેવી રીતે બન્યો એની ઘટનાના મૂળ સુધી થાય છે, એના કારણો શોધી નાખે છે. An inquiry has been ordered. ઇન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવે છે બાય ધ રેલવે. રેલવે દ્વારા આ જે અકસ્માત થયો છે એની તપાસના આદેશો આપવામાં આવ્યા છે અંડર કમિશનર રેલવે સેફટી પી.કે. બાજપાઈ. તો રેલવેના જે કમિશનર છે પી.કે. બાજપાઈ, એમના વડપણ હેઠળ, એમના કમિશનરેટ હેઠળ, હે ને, એમની નિગરાની હેઠળ આ ઇન્ક્વાયરી કરવાની છે. ટુ એસર્ટન, ચોકસાઈ કરવા માટે, તપાસ કરવા માટે. ધ કોઝ ઓફ ધ ઇન્સિડન્ટ. આપણે આગળ જોયું ને, કોઝ ઓફ ધ ઇન્સિડન્ટ, પહેલા જ એમાં જોયું કે ભાઈ અકસ્માત કેવી રીતે થયો. ઓકે, તો એના કારણો જાણવા માટે અને યોગ્ય વ્યક્તિઓની સામે પગલાં લેવા માટે આ પ્રકારની ઇન્ક્વાયરી બેસાડવામાં આવતી હોય છે. અનધર સ્પોક્સમેન અનિલ સક્સેના સેડ. તો અનિલ સક્સેનાએ આ સૂચના આપી આપણને કે ભાઈ આ રીતે કમિશન બેસાડવામાં આવ્યું છે, એ તપાસ કરશે અને શું કારણો છે એ શોધી નાખશે. The CPRO said that Rapid Action Force Gorkha Regiment and Railway Police have reached the spot and started the rescue work. બરોબર. તો પોલીસની કુમક CPRO said that Rapid Action Force ગોરખા રેજિમેન્ટ અને રેલવે પોલીસ એ બચાવ કરવા માટે, રેસ્ક્યુ વર્ક કરવા માટે ક્યાં પહોંચી ગઈ છે? અકસ્માતના સ્થળે. રીચ ધ સ્પોટ. સ્પોટ એટલે અકસ્માતનું સ્થળ. The injured have been admitted at different hospitals in Gorakhpur. જે ઘાયલો છે એમને ગોરખપુરની વિવિધ હોસ્પિટલ્સમાં એડમિટ કરવામાં આવ્યા છે. The railway has also set up helpline for inquiries for various cities. તો બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત થયો છે એટલે ઘણા બધા લોકો એની અંદર સફર કરતા હશે, મુસાફરી કરતા હશે, આજુબાજુના જે મોટા શહેરો છે. તો એટલા માટે તાત્કાલિક રેલવે હેલ્પલાઇન શરૂ કરી છે જેથી કરીને એમના જે પરિવારજનો હોય એ પરિવારજનોને એના વિશે માહિતી મળે. દાખલા તરીકે આપણા કોઈ વ્યક્તિ, દાખલા હમણાં ગઈકાલે પેલા 2 ડબ્બા છૂટા પડી ગયા બરોડા આગળ કર્ણાવતી એક્સપ્રેસના, બરોબર. તો એવી કોઈ અકસ્માત થયો હોય તો વી કેન ગેટ ધ ઇન્ફોર્મેશન થ્રુ ધીસ inquiry numbers. Movement of trains on Gorakhpur Varanasi track was disrupted following the incident and few trains have been diverted. So movements of trains on Gorakhpur Varanasi track was disrupted ખલેલ પહોંચવી. તો વારાણસી ગોરખપુરનો જે રેલવે માર્ગ છે એ માર્ગ ખોરવાઈ ગયો because of this incident અને કેટલીક ટ્રેનને બીજા રસ્તે વાળી દેવામાં આવી. ડાયવર્ટેડ ઓન અનધર ટ્રેક્સ. બરોબર છે. તો અકસ્માત થયો હોય, કાટમાળ પડ્યો હોય, ઘણી બધી વસ્તુઓ જોવાની હોય, એટલા માટે ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી. Railway Minister Sadanand Gowda has expressed profound grief over the loss of lives and announced compensation for the victims. તો રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ આટલા બધા લોકોની જાન ગઈ છે એની ઉપર એમણે ખૂબ જ દિલગીરી વ્યક્ત કરી છે. પ્રોફાઉન્ડ ગ્રીફ, ખૂબ જ દિલગીરી વ્યક્ત કરવી. ઓકે, તો પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ અને મોટા મોટા જે પોલિટિશિયનો હોય એ આવી ઘટના પર દુઃખ જતાવે, જાહેર કરે. અને એમણે સાથે સાથે જે
ભોગ બનેલા છે, વિક્ટિમ્સ છે, એમના માટે કોમ્પન્સેશન લખો. કોમ્પન્સેશન, વળતરની પણ એમણે જાહેરાત કરી છે. એ વળતર એટલે એક્સ ગ્રેશિયા, બરાબર ને? એક્સ ગ્રેશિયા, કૃપા રૂપે, મદદ રૂપે આપવામાં આવતા પૈસા. તો સદાનંદ ગૌડાએ આ લોકોના માટે એક એક્સ ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. An exchange ex gratia of rupees 2 lakh will be given to the families of the deceased. Deceased, છેલ્લો વર્ડ જુઓ તમે લાઈનમાં, deceased, મૃત્યુ પામેલા. તો જે લોકો મરણ પામ્યા છે આ અકસ્માતમાં, એમના કુટુંબીજનોને સરકાર તરફથી સહાય રૂપે 2 લાખની મદદ કરવામાં આવશે. રૂપીઝ 1 lakh ફોર ગ્રીવિયસલી ઇન્જર્ડ. 1 લાખ વધારે ગંભીર રીતે ઘાયલ થયેલા, ગ્રીવિયસલી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલા, એ લોકોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એન્ડ ₹20,000 for those sustaining simple injuries, a railway official said. તો 20,000 રૂપિયા જેમને સામાન્ય ઈજાઓ થઈ છે એ લોકોને 20,000 રૂપિયાની તાત્કાલિક સરકારી સહાય આપવામાં આવશે, એવું એક રેલવેના અધિકારીએ એ પ્રકારની માહિતી આપી હતી. બરાબર છે? તો મિત્રો, આવી રીતે તમારે જુદા જુદા પ્રેસ રિપોર્ટ્સ લખવાના છે. આ જે રિપોર્ટ છે એ તમે ફક્ત 1-2 વખત એમનેમ લખી જાઓ એટલે તમને આઈડિયા આવી જશે કે અમારે આ રિપોર્ટ્સ કેવી રીતે લખવાના છે. બરોબર છે? તો 3 કે 4 રિપોર્ટમાં આપણે જોયું કે ભાઈ અકસ્માત જે થયો છે એ પહેલા પેરેગ્રાફમાં આપણે પૂરેપૂરી માહિતી એમાં આપીએ છીએ. બીજા પેરેગ્રાફની અંદર જે કેવી રીતે અકસ્માત થયો છે, કેટલા લોકો ઘાયલ થયા છે, કેટલા લોકોનું મરણ થયું છે એની વાત કરીએ છીએ. પછી સાની વચ્ચે અકસ્માત થયો છે, બરોબર, 2 ટ્રેન્સ વચ્ચે, 2 ગુડ્સ ટ્રેન વચ્ચે કે 2 વ્હીકલ્સ વચ્ચે, એની વાત કરીએ છીએ. એના પછી બચાવ ને રાહત કાર્ય, ભાઈ કેવી રીતે લોકોને બચાવવામાં આવ્યા, પોલીસે બચાવ્યા, SRPએ બચાવ્યા, મિલિટરીએ બચાવ્યા, ગામ લોકોએ બચાવ્યા, કોણે રેસ્ક્યુ અને રિલીફ વર્ક કર્યું છે એની પણ આપણે માહિતી આપવાની હોય છે. એના પછી સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા, કેવા પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલની હોય કે જે ઇન્જર્ડ લોકો છે એમને હોસ્પિટલમાં પહોંચાડવાની, વગેરે વગેરે. પછી તપાસ સમિતિ નીમવાની, એની જાહેરાત કરવાની, એ પણ આપણે ત્યાં વાત કરવાની. બરોબર છે? છેલ્લે આપણે જે નંબરોની એની વાત કરીએ એમાં આપણે જાહેર કરવા પડે તો એ કરીએ. પછી છેલ્લેથી ઉપરના પેરેગ્રાફમાં આપણે જુદા જુદા જે રાજકીય નેતાઓ હોય, પ્રધાનમંત્રી હોય, મિનિસ્ટરો હોય, પ્રેસિડેન્ટ હોય, એમના દ્વારા જારી કરવામાં આવતા સંદેશાઓ, જેને આપણે શોક સંદેશો કહીએ. ઓકે? તો બહુ ગંભીર અકસ્માત થયો તો ભારતના રાષ્ટ્રપતિએ પણ આવો એમનો સંદેશ પાઠવે કે ભાઈ આ ઘટનાથી બહુ દુઃખ થયું છે, બધાને કોન્ડોલેન્સીસ મેસેજ આપવામાં આવે. એ રીતે પ્રધાનમંત્રી હોય એ પણ પોતાનું દુઃખ, પોતાની ગ્રીફ વ્યક્ત કરે. જે રાજ્યમાં બન્યું હોય એ રાજ્યના મુખ્યમંત્રી હોય એ પણ આ ઘટના પ્રત્યે દુઃખ અને સંવેદના પ્રકટ, એ આપણે પણ લખવાનું છે. અને જે લાસ્ટ છેલ્લો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર આપણે સરકાર તરફથી લોકોને જે મદદ કરવાની છે અથવા તો મદદ કરવામાં આવે છે, બરોબર છે, તો એ જાહેરાત જે પણ રેલવેના મિનિસ્ટર હોય, રેલવે વતી, રેલવે મંત્રાલય વતી, એ આ એક્સ ગ્રેશિયા રકમ છે એ જુદી જુદી રીતે જુદા જુદા આંકડાઓમાં અપાતી હોય, કેવી રીતે ઘટના બની છે અને એને ધ્યાનમાં રાખીને એની રકમ પણ અલગ અલગ હોય, તો એ આપણે છેલ્લા પેરેગ્રાફમાં લખવાનું હોય છે. ઓકે? તો મિત્રો, અહીંયા આપણે આ પેરેગ્રાફ આ રિપોર્ટ જે છે, પ્રેસ રિપોર્ટ, એ આપણે પૂરો કરીએ છીએ.
નેક્સ્ટ ટાઈમ આપણે એની આગળનો રિપોર્ટ